શ્રી પરમાનંદાસજીના આ પદ સાથે મહાપ્રભુ શ્રી હરિરાયજી જેનો નિત્ય પાઠ કરતા હતા તે શ્રી યમુનાજીના 40 પદો સમાપ્ત થાય છે. પરંતુ પદ સંખ્યા 41 કરવા માટે ઘણા સમય પછીથી આ 41મું પદ ઉમેરવામાં આવ્યું છે. આગળના સર્વ પદોમાં વ્યક્ત થતા વિવિધ ભાવોનો સાર આ પદમાં સમાયો છે. આ પદમાં શ્રી યમુનાષ્ટકનો ભાવ પણ ખૂબ સુંદર રીતે ગૂંથી લેવામાં આવ્યો છે. આ 41મું પદ શ્રી કૃષ્ણદાસજીની બાનીમાંથી પ્રગટ થયું છે. અતિ સુંદર રાગ કામોદ કેદારના સુરો છે. પદ 41 શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. આ પદમાં શ્રી યમુનાજીની શ્રેષ્ઠતમ મહત્તા અને એમની અનુપમ શક્તિઓનું ભક્ત કવિએ ખૂબ માધુર્યપૂર્વક વર્ણન કર્યું છે. પરંતુ ભક્ત કવિની લેખિની અહીં જ અટકતી નથી. તેઓ યમુના તટ ઉપર ગોપ ગોપીઓ સાથેના શ્રી ઠાકોરજીના વિહારનું વર્ણન અને શ્રી યમુનાજીના અદ્ભુત સામર્થ્યનું વર્ણન કરતાં કહે છે કે મહારાણીમાં તો વૈકુંઠ પદની સીડી છે અને સકલ પાપ કી ખંડિની છે તથા શિવ અને શેષના મસ્તકના મણિ સમાન છે. ભાવ વિભોર બની કૃષ્ણદાસજી આવી માતા પાસે કરુણામય દ્રષ્ટિ અને કૃપારસનું દાન કરવાની અંતરથી વિનંતી કરે છે. આવો આ પદના રસાનંદમાં ખોવાઈ જઈએ. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. દેત પતિ પાંથ પિય કાંથ સાન્મુખ કરતા અતુલ કરુણામયી નાથ અંગ અર્ધિની. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. જન જાન રસપુંજ પૂંજેશ્વરી. રમત રસ રાસ પિયા સંગ નિશ શરદની. ભક્તિદાયક સકલ ભવ સિંધુ તારિણી. કરત વિધ્વંસજ અખિલ અર્ધમર્દિની. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. રહત નંદ સૂનુ તટ નિકટ નિષદીન સદા. ગોપ ગોપી રમત માધ્ય રસ કંદની. કૃષ્ણ તન વાણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ
सकल सामर्थ्यमयी पाप की खंडनी कृपारस पूरा वैकुंठ पद की सीढ़ी जगत विख्यात शिव शेष शिरमण्डनी शरण प्रतिपाल गोपाल रतिवर्धनी पद कामलतर और सब छांड के देख जग कर दया हास्य मुख मंदरी उभय कर जोर कृष्णदास विनती करे करो अब कृपा कलिंद गिरि नंदिनी शरण प्रतिपाल गोपाल